સોની હતો ને એક માળી હતો. બંને ખાસ મિત્રો, કઈ પણ સારું હોય તો એકબીજાને આપે, બતાવે. તો એકવાર બહુ સારો હીરાનો હાર બનાવ્યો, સોનાનો હાર બનાવ્યો સોનીએ, અને એને થયું કે આટલો સરસ હાર બન્યો, લાવ મારા મિત્ર માળીને બતાવ. ગયા માળી પાસે ને કહેવા લાગ્યો કેટલો સરસ સોનાનો હાર. અને માળી સારું ને ખોટું કઈ રીતે ચકાસે? એને તો સોનાનો હાર લીધો ને સૂંઘ્યો, ફેંકી દીધો, કઈ સુગંધ તો આવતી નથી. અને અઠવાડિયા પછી બગીચામાં એટલું સુંદર ફૂલ ઉગ્યું, એટલે પેલા માળીને એમ થયું કે લાવ મારા મિત્ર સોનીને બતાવો કેટલું સરસ ફૂલ ઉગ્યું, આટલું સિંચીને મેં મોટું કર્યું ને આવું સુંદર ફૂલ ઉગ્યું. ફૂલ તોડીને ગયો સોની મિત્ર પાસે ને કહ્યું કે જો કેટલું સરસ ફૂલ છે. અને સોની સારું કઈ રીતે ચકાસે? એને પથ્થર લીધો ને ઘસ્યું, ફૂલ ફાટી ગયું. કે આમાં સારું શું છે? બંને પોતાની રીતે માપવા ગયા, એટલે બંને ઉત્તમ વસ્તુનો આનંદ ન માણી શકે. આપણી સાથે પણ જીવનમાં એવું જ થાય છે. ફૂલને સૂંઘીને ચકાસાય, સોનાને ઘસીને ચકાસાય. દરેકને ચકાસવાની પદ્ધતિ જુદી હોય છે. આ જો શીખી જશો તો જીવનમાં પ્રસન્નતાને પામી જશો. પણ દરેકને પોતાની બુદ્ધિની ફૂટપટ્ટીએ માપવા જશો તો ઘણીવાર સારી ક્ષણોને ચૂકી જશો. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા, તો શું કરું? તો કે સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ.